નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે જોયું હતું કે કચ્છને અલગ અલગ રીતે મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તે અંતર્ગત છેલ્લી વખતે એને મારી નાખી અને વાઇન એટલે કે સોમરસમાં એની જે રાખ છે એ ભેળવી દેવામાં આવે છે અને એ સોમરસ કોણ પી જાય છે? તો કે ગુરુ શુક્રાચાર્ય. અને દેવયાની કહે છે કે ભાઈ હવે એને જીવતો કરો, નહીં તો હું મૃત્યુ પામીશ. તો એ વાતને આપણે આગળ વધારી અને પાઠના અંતિમ તબક્કા તરફ જઈએ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય છે એ મૂંઝાઈ ગયા. ઇન અ ફિક્સ એટલે શું થાય? મૂંઝાઈ જવું. તો શુક્રાચાર્ય છે એ મૂંઝાઈ ગયા. હી સેડ ટુ કચ્છ. તેઓ બોલ્યા કચ્છને, વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે જીત થવી. ઇઝ યોર્સ એટલે કે તમારી. તો ભાઈ તમારી જીત થઈ છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. કારણ કે દેવયાનીની નજર તારા પર છે વિથ સચ કાઇન્ડનેસ, ખૂબ જ લાગણીશીલતાના ભાવથી. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. માટે તું પ્રાપ્ત કર મારા તરફથી આ મેજિક મંત્ર એટલે કે જાદુઈ મંત્ર, ઓર સિક્રેટ્સ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. અથવા તો એ રહસ્ય કે જેનાથી પાછું લાવી શકાય કોને? ધ ડેડ ટુ લાઈફ. મૃત થયેલ વ્યક્તિને જીવનમાં પાછો. સમજાવ્યું મિત્રો વાક્ય? સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. કારણ કે દેવયાનીનું ધ્યાન છે એ તારા ઉપર કેવું છે? સચ કાઇન્ડનેસ, ખૂબ જ લાગણીશીલતાના ભાવથી તારા તરફ એ જોવે છે. સો રિસીવ માટે પ્રાપ્ત કર, ફ્રોમ મી મારી પાસેથી, ધ મેજિક મંત્ર આ જાદુઈ મંત્ર, ઓર અથવા તો ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેડ લાઈફ. અથવા તો આ જે રહસ્ય છે કે જેનાથી પાછા લાવી શકાય, બ્રિંગિંગ બેક એ રહસ્ય કે જેનાથી પાછા લાવી શકાય ધ ડેડ ટુ લાઈફ, મૃત થયેલ વ્યક્તિને જીવનમાં પાછા. તો એ મંત્ર તું મારી પાસેથી શીખ. વેન યુ કમ આઉટ ઓફ મી. જ્યારે તું બહાર આવી જા મારામાંથી, કારણ કે એમના પેટમાં હતો ને રાખ સ્વરૂપે. સો વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે મારામાંથી તું બહાર આવી જા, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. પછી તો પ્રયત્ન કરજે આ મંત્રનો મારી મૃત થઈ ગયેલી બોડી પર, શરીર પર. તો શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર. પછી શુક્રાચાર્યએ શીખવ્યો કચ્છને પેલો રહસ્યથી ભરેલો મંત્ર. એન્ડ આસ્ક્ડ હિમ, અને કહ્યું તેને, કમ આઉટ બહાર આવી જા, ઓફ હિઝ સ્ટમક તેના પેટમાંથી. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ. કપિલ હાજર થયો પોતાની જૂની બધી જ બ્રિલિયન્સ, બુદ્ધિ ક્ષમતા સાથે. યસ, અપિયર એટલે હાજર થવું અને બ્રિલિયન્સ એટલે બુદ્ધિ કૌશલ્યતા. તો ભાઈ કચ્છ છે એ હાજર થયો પોતાની બધી જ બુદ્ધિ ક્ષમતાથી. બરાબર, બધી જ બુદ્ધિ ક્ષમતા સાથે. ક્યાં હાજર થયો? તો કે તેના ગુરુના પેટમાંથી એ બહાર પેલા મંત્રને કારણે જીવતો થયો અને બહાર આવ્યો. એન્ડ શું? અને એને બહાર આવીને જોયું, હિઝ ટીચર લાઇંગ ડેડ. તેના શિક્ષક છે એ મૃત્યુ પામેલા પડેલા છે. યસ, લાઇંગ એટલે પડેલું હોવું અને ડેડ એટલે મૃત. તો એને જોયું કે એના ગુરુ છે એ મૃત થઈ પડ્યા છે. હી ઇમિડિયેટલી રિસીવ
હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ડ મંત્ર. પછી તેને તાત્કાલિક તેને જે મળ્યો હતો નવો શીખેલો મંત્ર એ ઉપયોગ કરવાનો શરૂ કર્યો. ધેન કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, અને પછી કચ્છે ચૂકવ્યું પોતાનું કર્તવ્યતા ટુ હિમ, તેના ગુરુને. યસ, હોમેજ એટલે શું થાય? તો કે કર્તવ્યતા, પોતાની ગુરુદક્ષિણા. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કચ્છે પછી તેની ગુરુદક્ષિણા તેને ચૂકવી. કોલિંગ હિમ ફાધર, શું કહીને? તેમને પિતા કહીને. એઝ, કારણ કે હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, કારણ કે તેને નવો જન્મ લીધો હતો. ક્યાંથી? આઉટ ઓફ હિમ, તેના એટલે કે તેમના શરીરમાંથી. તો મિત્રો, આટલું સમજાયું ને? તો પછી શું થયું? કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, કચ્છ રોકાયો. સ્ટે એટલે રોકાવું. કચ્છ રોકાયો ફોર સમ મોર ટાઈમ, થોડા વધુ સમય માટે. એન્ડ ધેન શાઉટ, અને પછી માગણી કરી. ધ બ્લેસિંગ, આશીર્વાદની. ઓફ હિઝ માસ્ટર, પોતાના માલિક પાસેથી. ટુ રિટર્ન હોમ, કે હવે એને ઘરે પાછા જવું છે. યસ, SOUGHT, શાઉટ એટલે શું થાય? માગણી કરવી. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, અને રિટર્ન એટલે પાછા આવવું. તો કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, કચ્છ રોકાયો થોડા વધુ સમય માટે. એન્ડ ધેન શાઉટ, અને પછી માગણી કરી. ધ બ્લેસિંગ્સ, આશીર્વાદની. ટુ હિઝ માસ્ટર, પોતાના ગુરુ પાસે. ટુ રિટર્ન હોમ, કે પોતે ઘરે પાછો જશે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ, શુક્રાચાર્યએ આપી કચ્છને મંજૂરી ટુ લીવ, ઘરે જવા માટેની. બટ દેવયાની, પણ દેવયાની છે, સીઈંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ, એણે જોયું કે તે પોતે અબાઉટ ટુ ડિપાર્ટ, તેનાથી અલગ થઈ રહ્યો છે. ડિપાર્ટ એટલે શું થાય? અલગ થવું. તો શુક્રાચાર્યએ પોતાની પરમિશન એટલે કે મંજૂરી આપી દીધી ટુ લીવ, ઘરે જવા માટેની. બટ દેવયાની સીઈંગ હિમ, પણ દેવયાનીએ જોયું કે સીઈંગ હિમ, એણે જોયું કે તે અબાઉટ ટુ ડિપાર્ટ, એ પોતાનાથી અલગ થઈ રહ્યો છે. સેડ ટુ હિમ, માટે તેણી બોલી. ડોન્ટ ગો અવે, તું નહીં જઈ શક. યુ નો, તું જાણે છો. આઈ હેવ લવ્ડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ આર અ સ્ટુડન્ટ, તને ખબર છે કે હું કેટલો પ્રેમ તને કરું છું. ફ્રોમ અ ટાઈમ, એ સમયથી. યુ વેર અ સ્ટુડન્ટ, જ્યારથી તું વિદ્યાર્થી હતો. નાવ ધેટ, માટે હવે. યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, તે પૂર્ણ કરી લીધું છે. યસ, પૂર્ણ વર્તમાનકાળ. યુ હેવ કમ્પ્લીટેડ, તે પૂર્ણ કરી લીધું છે. યોર સ્ટડીઝ, તારો અભ્યાસ. સો ઇટ ઇઝ ટાઈમ, તો હવે સમય છે. યુ શુડ રિટર્ન માય લવ, કે તારે પરત આપવો પડશે મારો પ્રેમ. એન્ડ મેરી મી, અને માટે મારી સાથે, એટલે કે દેવયાની કહે છે કે તેની સાથે લગ્ન કરે. તો એટલું સમજાણું ને મિત્રો? ડોન્ટ ગો અવે, તો જઈ નહીં શક, કારણ કે તું જાણે છો કે આઈ હેવ લવ્ડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ આર સ્ટુડન્ટ, હું તને પ્રેમ કરું છું એ સમયથી જ્યારે તું વિદ્યાર્થી હતો. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, માટે હવે પૂરું કરવું પડશે. યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડી, હવે તે પૂર્ણ કરી લીધો છે તારો અભ્યાસ. ઇટ્સ ટાઈમ,
તો યુ શુડ રિટર્ન માય લવ. તો એ સમય છે કે હવે તારે પરત કરવો જોઈએ મારો એ પ્રેમ. એન્ડ મેરી મી, અને મારી સાથે લગ્ન કર. પણ ભાઈ કંઈક અલગ જવાબ આપે છે. કચ સેડ, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું સન્માન કરું છું તારું. વેરી મચ, ખૂબ જ. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તમે ખૂબ જ વહાલા છો. કોની કરતાં? ધેન લાઈફ ટુ મી, મારા જીવન કરતાં પણ. યસ, ડિયરર એટલે વહાલા, ધેન એટલે ના કરતાં, લાઈફ એટલે જીવન, અને ટુ મી એટલે મને. તમે મને મારા જીવન કરતાં વહાલા છો. બટ યુ આર માય સિસ્ટર. પણ તમે મારા બહેન છો. બોલો શા માટે? તો કે બોથ ઓફ અસ કમ આઉટ યોર ફાધર. આપણા બંનેનો જન્મ ક્યાંથી થયો છે? તો કે યોર ફાધર. અથવા તો આપણે ક્યાંથી શરીરમાંથી બહાર આવ્યા છીએ? તો કે યોર ફાધર, તમારા પિતાના પેટમાંથી બહાર આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર એન્ડ હર્સ લવ ફોર સિસ્ટર. માટે મારો બધો જ પ્રેમ તમારી માટે છે એ બ્રધર્સ લવ, એક ભાઈનો પ્રેમ છે, ફોર અ સિસ્ટર, કે જે એક બહેન માટે હોય. આટલું સમજાણું? યસ, યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. તું ખૂબ જ મહાન છો અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું. સેડ દેવયાની. દેવયાની બોલ્યા. રિમેમ્બર, યાદ રાખજે, માય લવ ફોર યુ સેવ્ડ ફ્રોમ ડેથ 3 times. યાદ રાખજે કે મારા પ્રેમે તને બચાવ્યો છે ફ્રોમ ડેથ, મૃત્યુથી, 3 times, 3 વખત. મારા પ્રેમે તને બચાવ્યો છે મૃત્યુથી 3 વખત. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ? તો હું શા માટે એવું કરું જો મને તારા માટે પ્રેમ ન હોત તો? ડોન્ટ ડિસ્કાર્ડ મી. નહીં નકાર મને. યસ, ડિસ્કાર્ડ એટલે છોડી દેવું અથવા નકારવું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, તું મને છોડી નહીં દે. એક્સેપ્ટ મી. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો, મી એટલે મારો, એઝ યોર વાઇફ. સ્વીકાર કર મારો તારા પત્ની તરીકે. સમજાણું ને વાક્ય? વાય ડીડ આઈ ડુ ધેટ? શા માટે હું એ બધું જ કરું? ઇફ નોટ ફોર લવ, જો મને તારા માટે પ્રેમ ન હોય તો? ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને છોડી ન દે. એક્સેપ્ટ મી, મારો સ્વીકાર કર, એઝ યોર વાઇફ, તારી પત્ની તરીકે. સો ભાઈ શું કહે છે? ઇટ ઇઝ અ સિન, આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. એ પાપ ગણા છે. સિન એટલે પાપ, એગ્રી એટલે સહમત થવું. તો એ પાપ ગણાશે જો હું સહમત થઈ જઈશ એ કાર્ય કરવા માટે, વોટ યુ સે, જે તમે કહો છો. સેડ કચ. કચે આવું કહ્યું. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર. આપણે પસાર કર્યા. યસ, સ્પેન્ટ એટલે પસાર કરવું. કોનું ભૂતકાળ છે? કોનું ભૂતકૃદન છે? સ્પેન્ડનું. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ, આપણે પસાર કર્યા ખુશ દિવસો, ટુગેધર, એક સાથે, એઝ અ સિસ્ટર એન્ડ બ્રધર્સ, એક ભાઈ અને બહેન તરીકે. લેટ્સ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. લેટ અસ, ચાલો આપણે, કન્ટિન્યુ, શરૂ રાખીએ, ધેટ રિલેશનશીપ, આ સંબંધને. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. તો ચાલો આપણે શરૂ રાખીએ તે સંબંધને. આઈ કેન એશ્યોર ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સાઇનિંગ. માટે હું ખાતરી આપું છું તમને કે
આઈ કેન નોટ ટેમ્પેટેડ, હું નહીં કરું પ્રયત્ન, ઇન્ટુ સાઇનિંગ, પાપમાં પડવાનું. યસ, ટેમ્પર્ડ એટલે પ્રયત્ન કરવો. દેવયાની, આઈ કેન નોટ એશ્યોર, હું તમને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પેટેડ ઇન્ટુ સાઇનિંગ, હું નહીં પ્રયત્ન કરું એ પાપમાં પડવાનો. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, દેવયાની છે ને ખૂબ જ નિરાશ થઈ ગઈ. યસ, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ ગયા. દેવયાની ખૂબ જ નિરાશ થઈ ગયા. ધેટ, તેથી, શી વોઝ એંગ્રી, તેણી ખૂબ જ ગુસ્સે થઈ. એન્ડ કર્સ હિમ, અને તેને શ્રાપ આપ્યો. CURSE, કર્સ એટલે શું થાય? શ્રાપ. તો કર્સ્ડ હિમ, તેને શ્રાપ આપ્યો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, કારણ કે તે ધિક્કાર્યો છે મારા પ્રેમને. તો અહીં બે સ્પેલિંગ આવ્યા. બિટ્રેય એટલે ધિક્કારવો, અને ટ્રસ્ટ TRUST એટલે વિશ્વાસ, કે તે ધિક્કાર્યો છે મારા પ્રેમને. સો વોટ યુ હેવ લર્ન્ડ, માટે તું જે પણ કાંઈ શીખ્યો છો, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તું એનો ઉપયોગ કરવા સક્ષમ નહીં રહે. યસ, એબલ એટલે સક્ષમ અને પ્રેક્ટિસ એટલે ઉપયોગ. યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તું એનો ઉપયોગ કરી શકીશ નહીં. આવો એને શ્રાપ આપ્યો. તો કચ્છ સેડ, તો કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી, હું તમને નકારું છું. રિફ્યુઝ એટલે નકારવું. હું તમને નકારું છું બીકોઝ, કારણ કે, યુ આર માય સિસ્ટર, તમે મારા બહેન છો. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, માટે મને નહીં લાગે તમે આપેલો શ્રાપ. ડિઝર્વ એટલે લાગવો, લાગુ પડવું, અને કર્સ એટલે શ્રાપ. CURSE. સો આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, મને નહીં લાગુ પડે તમારો આ શ્રાપ. યુ હેવ ડન ધેટ ઓફ યોર પેશન, તમે આ બધું શું કામ કરો છો? યુ હેવ ડન, તમે આ બધું કરો છો બીકોઝ, કારણ કે, યોર પેશન, તમારી જે તીવ્ર લાગણી છે, પેશન, ઈચ્છા છે મારી માટેની, એ માટે કરો છો. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ, તમે કહો છો કે વોટ આઈ હેવ લર્ન્ટ, હું જે પણ કાંઈ શીખ્યો છું, શેલ બી યુઝલેસ, એ કદાચ બિનઉપયોગી હશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ, પરંતુ મને એ મળ્યું છે ટુ સમવન એલ્સ, અથવા તો મેં તેનો ઉપયોગ કર્યો છે કોઈક ઉપર. એન્ડ મેક ઇટ યુઝફુલ, માટે તે મારી માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, યુ સેડ ધેટ, તમે એવું કહો છો કે વોટ આઈ હેવ લર્ન્ટ, હું જે પણ કાંઈ શીખ્યો છું, શેલ બી યુઝલેસ, એ નકામું થઈ જશે. બટ, પણ, આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ, પરંતુ મેં તેનો ઉપયોગ કર્યો છે ટુ સમવન એલ્સ, કોઈક પાસેથી. એન્ડ મેક ઇટ યુઝફુલ, માટે તે મારી માટે ઉપયોગી જ બનશે. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ છતાં, પ્લીડિંગ એટલે વિનંતી. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, દેવયાનીની વિનંતી હોવા છતાં, કચ્છ હેડ ટુ લીવ, કચ્છ તેમને છોડીને ચાલ્યું ગયું. ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ છતાં, અને પ્લીડિંગ્સ એટલે વિનંતીઓ, કે દેવયાનીની વિનંતીઓ કરવા છતાં, કચ્છ હેડ ટુ લીવ, કચ્છ તેને છોડીને ચાલ્યો ગયો. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, કચ્છને વોઝ રિસીવ્ડ, કચ્છનું સન્માન અથવા તો સ્વાગત કર્યું, બાય દેવ્સ, દેવતાઓએ, વિથ ગ્રેટ ઓનર, ખૂબ જ
સન્માન સાથે. યસ, રિસીવડ એટલે સ્વાગત કરવું અહીં. ગ્રેટ ઓનર એટલે મોટા, અતિશય, ખૂબ જ એવો. ઓનર એટલે સન્માન. એન્ડ ગ્રીટેડ અને અભિવાદન કરવામાં આવ્યો બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ. લોર્ડ એટલે કે ભગવાન ઇન્દ્ર દ્વારા પોતે. ભગવાન ઇન્દ્ર પોતે તેનું અભિવાદન કરવા ગયા. તો અહીં સ્પેલિંગ આવ્યા: રિસીવડ એટલે સ્વાગત કરવું, ઓનર એટલે સન્માન, અને ગ્રીટેડ એટલે અભિવાદન. તો કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. કચ્છનું સન્માન અથવા તો સ્વાગત કરવામાં આવ્યું દેવતાઓ દ્વારા ખૂબ જ સન્માનથી. એન્ડ વોઝ ગ્રીટેડ અને અભિવાદન કરવામાં આવ્યું બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. ભગવાન ઇન્દ્રના હિમસેલ્ફ એટલે કે પોતા દ્વારા. તો આમ એક ગુરુ શુક્રાચાર્ય પાસેથી જે સંજીવની વિદ્યા હતી એ પ્રાપ્ત કરી અને પરત આવ્યો. અને આ રીતે જે છે એ કચ્છ અને દેવયાનીની વાર્તા આપણને અહીં દર્શાવવામાં આવી, કે જે આદિપર્વ મહાભારતમાંથી લેવામાં આવી છે. તો આપ આ લેસન ખૂબ જ ધ્યાનથી અભ્યાસ કરશો અને સમજશો એ વાત સાથે હું અહીં વિરમું છું. અસ્તુ.